અને વરસાદની આગાહી વચ્ચે સમાચાર વલસાડથી છે, જ્યાં શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી થઈ ગયા। એમજી રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણા બજાર, છીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર તો દેખાડાઈ, પરંતુ દ્રશ્યોમાં એ પોકળ સાબિત થઈ છે। શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાને કારણે પાણી ભરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। શેરીઓમાં, રોડ રસ્તાઓ પર જાણે કે પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। મોડી રાત્રેથી જ વરસાદ શરૂ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને ગટરો સાફ ન કરાતા પાણી ભરાઈ ગયા અને ગંદા પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે દર વખતે વરસાદ આવે ને તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરે છે અને ચોમાસામાં એ તમામ પ્રી મોન્સૂન કામગીરી જાણે કે પોકળ સાબિત થતી હોય તે સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાય છે। અંદાજિત 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદ ખાબક્યો છે અને અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે।